યુ ઓલ આર વેલ એન્ડ ફાઇન. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. ફાઇન. ચાલો, તો આજે આપણું આગળનું કેમિસ્ટ્રીનું સેશન એકદમ નવા મોડમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને આપણું આગળનું સેશન આપણે બોહરનો પરમાણુય નમૂના વિશે ડિસ્કસ કરતા હતા. તો એના વિશે આજે વાત કરીશું આગળ. રાઈટ, એકદમ નવા તે રિપ્રેઝન્ટેશનમાં થોડીક તમને ઇનોવેટિવ અને મજા આવે એવી ટેકનિક્સ સાથે. ચાલો, તો સ્ટાર્ટ કરીએ છીએ બોહરનો પરમાણુય નમૂનો. આપણે હવેથી આમ તો આ લેક્ચર જે છે એ આપણે આ રીતે રેકોર્ડ કરીને ચેક કરીએ કે કઈ રીતનું થાય છે, ચેક કરીએ કઈ રીતનું આપણને લાગે છે. રાઈટ, પછી આપણે જોઈશું કઈ રીતનું આગળ કરવું. તો એટોમિક સ્ટ્રક્ચરની અંદર આપણે બોહરનો પરમાણુય નમૂનો ભણતા હોઈએ. રાઈટ, બોહરનો પરમાણુય નમૂનો. અને બોહરના પરમાણુય નમૂનાની અંદર આપણે એવું કીધું હતું કે એની જે પાયાની જે બે બાબતો છે એમાંથી પહેલી બાબત કીધી હોય કે એ કઈ હોય, તો આપણે એવું કીધું હતું કે પહેલી જે બાબત છે એ પહેલી બાબત હતી કે જે આપણે કીધું વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ. રાઈટ, અને આને આપણે અલગ અલગ બે લેક્ચરમાં આપણે જોયું. અને એમાં દ્વૈત સ્વભાવમાં એક આપણે જોયું તરંગ સ્વભાવ, અને બીજું આપણે જોયું કણ સ્વભાવ. અને કણ સ્વભાવમાં ખૂબ જ અગત્યનું આપણે આપણે એ પણ કીધું કે તરંગ સ્વભાવ અને કણ સ્વભાવ તરીકે ક્યારે વર્તે, તો કે જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે ગતિ કરતું હોય ને તો તરંગ સ્વભાવ હોય, અને એ જ્યારે દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે તો કણ સ્વભાવ હોય. અને એની અંદર જ તે વેરી ઇમ્પોર્ટન્ટ આપણે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ પણ જોઈ ગયા, જો તમને યાદ હોય તો. રાઈટ, આની જ અંદર આપણે જોયું હતું ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. રાઈટ, જેને આપણે સર આઇન્સ્ટાઈને સમજાવેલું હતું આગળના લેક્ચરમાં આપણે જોયું ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. ફાઇન, તો આ આપણે જોઈ ગયા છીએ. અને હવે આપણે અગાઉના લેક્ચરમાં આપણે શું સ્ટાર્ટ કર્યું, તો આપણે કહીએ કે આપણે સ્ટાર્ટ બીજું જે છે એ પણ કરી દીધું. અને એ એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ આ એક પરમાણુય નમૂનાના પાયાની બાબત છે. અને બીજી બાબત એ એટલે કે ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન શક્તિ સ્તર. ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન શક્તિ સ્તર. અને આના વિશે પણ આપણે બાબતો જોઈ. જો તમને યાદ હોય તો ગયા લેક્ચરમાં આપણે શું જોયું, તો કે ગયા લેક્ચરમાં આપણે ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન શક્તિ સ્તર એના પુરાવાઓ જોયા કે કઈ રીતે આપણને ખબર પડી કે ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન શક્તિ સ્તર છે. અને એની અંદર આપણને અગત્યનું એ ખબર પડી કે એની જ અંદર આપણે પરમાણુય રેખા વર્ણપટ પણ ભણ્યા. રેખા વર્ણપટ પણ ભણ્યા. રાઈટ, એટલે પરમાણુય રેખા વર્ણપટ ભણ્યા એટલે આપણને એમાં વિશેષ બીજો પણ આઈડિયા આવે. શું આવે કે રેખા વર્ણપટ પરથી આપણને ધ્યાનમાં આવે કે કોઈ પણ જે પરમાણુ છે એને ચોક્કસ પોતાનો વર્ણપટ મળે. હવે તમને વર્ણપટ શું છે એ ધ્યાનમાં હોય અને તમે એ પણ સમજી શકો કે વર્ણપટ કઈ રીતે મળે છે. રાઈટ, વર્ણપટ એ અલગ અલગ રેખાઓનું આપણે જાની વાલી પિનારાનું ઉદાહરણ લઈને સમજેલા હોઈએ, પણ હવે તમને ધ્યાનમાં આવે કે અલગ અલગ રેખાઓનું મિક્સચર છે. અલગ અલગ રેખાઓ એટલે કઈ રીતે, તો કે એ કોઈ પણ તરંગ લંબાઈ ધરાવતી અને કોઈ પણ આવૃત્તિ ધરાવતી રેખા હોઈ શકે છે. રાઈટ, એને આપણે કીધું હતું વર્ણપટ. તો એ જે વર્ણપટ મળ્યો, રાઈટ, એવો પરમાણુય વર્ણપટ આપણે એક ડિટેલમાં ભણવાના છીએ. અને એ જે વર્ણપટ છે એનું નામ છે હાઇડ્રોજન વર્ણપટ. રાઈટ, આપણે જે ડિટેલમાં ભણવાના છીએ એ છે હાઇડ્રોજન રેખા વર્ણપટ. હાઇડ્રોજન રેખા વર્ણપટ. હવે જુઓ, છે બહુ ઈઝી, પરંતુ આ જે રેખા વર્ણપટ છે ને એની સમજૂતી તો બોહરના પરમાણુય નમૂના પછી જ મળે. એટલે આપણે પહેલા શું ભણવું પડે, પહેલા બોહરનો પરમાણુય નમૂનો ભણવો પડે, પછી જ આની આપણે સમજૂતી મેળવી શકીએ. એટલે આપણને નેક્સ્ટ ટોપિક આપેલો છે રેખા વર્ણપટ, પણ આપણે શું કરીશું, આપણે રેખા વર્ણપટ જે છે ને એ એકદમ બેઝિક ભણી લઈશું.
રાઈટ, અને એને ડિટેલમાં ક્યારે ભણશું, એના સમીકરણ કઈ રીતે તારવી શકાય, રાઈટ, એનું એક્ઝેક્ટ જે એકે એક રેખાઓ મળે એ રેખાઓનું સમીકરણ મળે, કેટલી રેખાઓ મળે એનું સમીકરણ મળે, કેટલી અલગ અલગ રેખાઓ મળે એનું સમીકરણ મળે, આ બધા જ સમીકરણો આપણે ક્યારે તારવીશું, કે જ્યારે આપણે એ બોહરનો પરમાણુય નમૂનોના મુદ્દાઓ જોઈશું ને ત્યારે, રાઈટ. એટલે અત્યારે હું તમને પૂરા ડિટેલમાં નથી કહેતો, પણ જસ્ટ આગળ આપણે વધી શકીએ એટલા માટે હું તમને થોડીક બેઝિક આઈડિયા આપું છું, રાઈટ. તો એ બેઝિક આઈડિયા આપણે સમજવાના છીએ અને પછી આપણે આગળ વધવાના છીએ. એના માટે એક નાનકડી વાત તમારે સમજવી પડશે કે ધારો કે આ આપણને કીધું છે કે હાઇડ્રોજનનો પરમાણુ છે. હાઇડ્રોજનનો પરમાણુ હોય તો આપણને ખબર છે કે એનું કેન્દ્ર હોય તો કેન્દ્રમાં શું હોય, તો આ કહી દીધું આપણે કેન્દ્ર, રાઈટ. એમાં પ્રોટોન હશે. પછી હવે આપણને ખબર પડી ગઈ કે એના ઇલેક્ટ્રોનના શક્તિ સ્તર હશે. કઈ રીતે હશે શક્તિ સ્તર? ચાલો તો આપણે દર્શાવીએ છીએ કે શક્તિ સ્તર જે હશે એ અલગ અલગ ઉર્જા ધરાવતા સ્તર હશે. જેમ કે આપણે કહીએ છીએ કે આ જે છે એ સૌથી ઓછી ઉર્જા ધરાવતું પહેલી ઓછી કે વધારે તો આપણે બોહરના પરમાણુય નમૂના પરથી આપણે જોઈશું કે આ પહેલું શક્તિ સ્તર છે, રાઈટ. ઇલેક્ટ્રોનને રહેવા માટેનું પહેલું શક્તિ સ્તર. એનાથી ઉપર આ બીજું શક્તિ સ્તર છે, રાઈટ. આ થોડુંક આ ટેપ મારા માટે નવું છે એટલે આમાં ગોળ ને એવું બધું કરતા મને થોડુંક ટાઈમ લાગશે, પણ તમે એઝ્યુમ કરો કે આ એક્ઝેક્ટ પરફેક્ટ ગોળ છે, રાઈટ. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. શિટ, ઓકે, થોડું ઇરેઝ કરી દઈએ. ચલો, તો કહીએ છીએ આપણે શક્તિ સ્તર, રાઈટ. તો આ એના પછીનું શક્તિ સ્તર છે. હવે આ જે શક્તિ સ્તર હતા આપણે ત્રણ હજી એક દૂરો કરીએ છીએ. આ શક્તિ સ્તર તમને ધ્યાનમાં છે કે શું છે, રાઈટ. આપણે કામ એ છે કે એનાથી થાય છે શું, અને આ છેલ્લું ધારો કે ત્રીજું શક્તિ સ્તર છે, રાઈટ. આ શક્તિ સ્તર આપણને આપેલા છે. હવે આપણે શું કહીએ છીએ કે આ શક્તિ સ્તર પરથી ધારો કે ઇલેક્ટ્રોન, હવે હાઇડ્રોજન માટે ઇલેક્ટ્રોન કેટલા હોય, કે હાઇડ્રોજનમાં તો એક જ ઇલેક્ટ્રોન હોય, રાઈટ. બધાને ખબર છે કે હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય, તો કે હાઇડ્રોજનની અંદર એક જ ઇલેક્ટ્રોન હોય ને એ એની ધરા અવસ્થામાં અહીંયા બેઠેલો હોય. હવે પહેલી વાત, બહુ સિમ્પલ વાત હું પૂછવાનો છું, તમારે મને કહેવાનું છે, રાઈટ. ધારો કે આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોનને આપણે આ અહીંયાથી ઉપાડી અને આ જે કક્ષા છે, રાઈટ, આ કક્ષામાં અહીંયા પહોંચાડવું હોય તો શું કરવું પડે, રાઈટ. તો સિમ્પલ, તો આના માટે બધાને ખબર પડે કે આપણે આને ઉર્જા આપવી પડે. ઉર્જા આપવી પડે એનો મતલબ શું થાય? ઉર્જાનું શોષણ થાય, એમ કહી શકાય. શોષણ, કે ઉર્જાનું શોષણ થાય ત્યારે ઇલેક્ટ્રોન અહીંયાથી લઈને અહીંયા પહોંચે. સેમ આપણે કહીએ છીએ કે સપોઝ ઇલેક્ટ્રોન અહીંયા હતો, રાઈટ. આ પહેલું બીજું જે શક્તિ સ્તર છે એ ઊંચા શક્તિ સ્તરમાં હતું અને નીચલા શક્તિ સ્તરમાં આવે. જો આ છે ને એ બોહરના પરમાણુય નમૂનામાં છે, પણ રેખા વર્ણપટને સમજવા માટે હું તમને થોડીક બેઝિક હિન્ટ આપું છું. આ છે બોહરનો પરમાણુય નમૂનાનો બીજો મુદ્દો. બીજા મુદ્દામાં આપણે આ સેમ વાત કરવાના છીએ કે નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જાય તો ઉર્જાનું શોષણ કરે, અને ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં આવે તો ઉર્જાનું ઉત્સર્જન કરે, અને એ પણ વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે, રાઈટ. ચાલો, હવે એને કહીએ છીએ કે જો આને અહીંયા નીચા શક્તિ સ્તરમાં આવવું હોય તો ઇલેક્ટ્રોન ઊંચામાં છે અને નીચામાં આવવું હોય તો શું કરવું પડે? તો ઓબ્વિયસલી ઉર્જા મુક્ત કરશે, રાઈટ. આને સિમ્પલ ઉદાહરણથી આપણે સમજીએ, રાઈટ. બહુ હેવીમાં નથી જવું. સિમ્પલ, તમે બંધ ભણેલા છો, રાઈટ. બંધ તમને ખબર છે, પાણીને બંધ બનાવે ને, નર્મદા ઉપર છે, તાપી ઉપર છે. તો જેમ જેમ પાણી ઉપર જાય એટલે શું થતું જાય? એની ઉર્જા વધતી જાય, સ્થિતિજ ઉર્જા સ્વરૂપે એમાં સંગ્રહિત થતી જાય, અને જેમ પાણી નીચે જાય તો ઉર્જા ખલાસ થાય. તો એનો મતલબ કે આ ઇલેક્ટ્રોન ઉપર હતો, નીચે આવશે તો શું કરશે? ઉર્જાનું ઉત્સર્જન કરશે. ઉત્સર્જન કરે. તો આ ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરે. હવે એ ઉર્જાનું ઉત્સર્જન કરે તો કોઈ ચોક્કસ ઉર્જાનું ઉત્સર્જન કરવું જોઈએ, રાઈટ. અને ચોક્કસ ઉર્જાના ઉત્સર્જનથી, રાઈટ, અલગ અલગ શક્તિ સ્તરમાં જ્યારે ઇલેક્ટ્રોન આવે ત્યારે એને લગતી ચોક્કસ રેખાઓ મળે, રાઈટ. કઈ રીતની મળશે? ચાલો હવે એના વિશે આપણે કમ્પ્લીટ ડાયાગ્રામ સાથે જોઈએ છીએ. તમારે ખાલી એટલું જોવાનું છે કે જ્યારે પણ ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન આવશે તો ઇલેક્ટ્રોન શું કરે? ઉર્જાનું ઉત્સર્જન કરે. કોના સ્વરૂપે? તો આપણે કહીશું આ ઉર્જાનું ઉત્સર્જન કોના સ્વરૂપે હોય? તો આપણે કહીશું વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે. વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે,
ઉર્જાનું ઉત્સર્જન કરે. ધ્યાનમાં રહેશે. તો આના પરથી આપણે આખે આખું જોવાના છીએ. હવે વિદ્યુત ચુંબકીય વિકિરણ હોય તો એને લગતી ચોક્કસ તરંગ લંબાઈ મળે, એને લગતી ચોક્કસ ત્રિજ્યા મળે. કઈ રીતે મળશે, કઈ રીતે એનો વર્ણપટ મળશે એ આપણે જોઈશું. રાઈટ. ચાલો તો આપણે કહીએ છીએ હવે જે આ શક્તિ સ્તર હમણાં આપણે ડ્રો કરેલા હતા ને, આ શક્તિ સ્તર એને મેં કઈ રીતે ડ્રો કરેલા જુઓ કે કક્ષાઓ સ્વરૂપે તમને દેખાય કે પહેલું જે શક્તિ સ્તર છે એને મેં ગોળ ડ્રો કરેલું છે, બીજું શક્તિ સ્તર છે એને આ રીતે ડ્રો કરેલું છે, ત્રીજાને આ રીતે ડ્રો કરેલું છે. પણ હવે એને આપણે એ રીતે નહીં ડ્રો કરીએ. હવે શું કરીએ છીએ આપણે સિમ્પલ આ જે શક્તિ સ્તર છે ને એને આપણે રેખાઓ દર્શાવી દઈએ. છે તો લેયર જ તે. રાઈટ. પહેલું જે શક્તિ સ્તર છે એને આપણે કહી દઈએ n = 1. બીજું જે છે એને આપણે કહી દઈએ n = 2. ત્રીજું જે છે એને આપણે કહી દઈએ n = 3. ચોથું જે છે એને આપણે કહી દઈએ n = 4. રાઈટ. અને એને એક રેખા બનાવી દઈએ. રાઈટ. પછી ઇલેક્ટ્રોનને આપણે ડ્રો કરીએ. ચાલો તો આપણે કહીએ છીએ કે જે હતું ને એનું જ રાખીએ છીએ. ખાલી આપણે હવે શક્તિ સ્તરને શું કરી દઈશું, શક્તિ સ્તરને રેખા સ્વરૂપે દર્શાવીશું આપણી સરળતા માટે. ચાલો તો કહીએ છીએ આ જે હતું અહીંયા આપણે કહીએ છીએ ઊર્જા. રાઈટ. અહીંયા આપણે કહીએ છીએ n = 1. અહીંયા આપણે કહીએ છીએ n = 2. અહીંયા આપણે કહીએ છીએ n = 3, n = 4, n = 5, n = 6. રાઈટ. n = 7. આવું કેમ લખીએ છીએ એ બોહરના પરમાણુય નમૂના પરથી જ ધ્યાનમાં આવે, એમને ધ્યાનમાં નહીં આવે. રાઈટ. કેમ આવે રીતું, પહેલું જે છે એ પહેલો ગેપ આટલો મોટો છે, પછી નાનો થતો જાય, નાનો થતો જાય, નાનો થતો જાય. રાઈટ. એ આપણે જ્યારે બોહરનો પરમાણુય નમૂના જોઈશું ને ત્યારે આપણને ધ્યાનમાં આવશે. પણ અત્યારે પહેલા હું તમને હાઇડ્રોજન વર્ણપટ વિશે, હાઇડ્રોજનના જે છે રેખા વર્ણપટની વાત કરવા જઈ રહ્યા છે. રાઈટ. હું બહુ બેઝિક વાત કરીશ. રાઈટ. ડિટેલમાં તે નથી જવાના, ખાલી રેખાઓની વાત કરીશ. પછી બોહરનો પરમાણુય નમૂનો જ્યારે પૂરો થશે ને પછી આપણે આગળ વાત કરીશું. ત્યાં સુધી નહીં. રાઈટ. ત્યાં સુધી આપણે થોડુંક બેઝિક સમજી લઈએ, કેમ કે વર્ણપટ તમને ખબર છે. રાઈટ. ચાલો તો આપણે રેખાઓ ડ્રો કરી દઈએ. રાઈટ. રેખાઓ. ચાલો તો આ છે પહેલી રેખા. હવે જો આ હું ડ્રો જે કરું છું ને, અહીંયા હું ડ્રો કરું છું એ સ્ટ્રેટ લાઈન છે, પણ તમારે સમજવાનું શું એ શું છે, એ ગોળ કક્ષા છે જે ઇલેક્ટ્રોન બેસેલો છે. રાઈટ. ચાલો બીજું કહીએ છીએ આ છે બીજી રેખા. ચાલો અહીંયાથી એ ઉદ્ભવે એના ઉપરની બીજી રેખા. રાઈટ. ચાલો ત્રીજું કહીએ છીએ આ છે ત્રીજી રેખા. ફાઇન. ચાલો સેમ આ જે રેખાઓ જે હું ડ્રો કરું છું ને, તમારે એનો સીધો મતલબ એવો કાઢવાનો કે રેખાઓ શું છે, એ રેખાઓ આપણા માટે કક્ષાઓ છે અથવા તો ઉર્જાનું શક્તિનું સ્તર છે. રાઈટ. હમણાં આપણે લખી દઈએ આ છે શક્તિ સ્તર. રાઈટ. પાંચમું શક્તિ સ્તર. આટલા બધા દોરવાની જરૂર શા માટે, કેમ કે આપણને છે ને એટલા બધા આપેલા છે એટલા માટે. ચાલો બાકીના આપણે ડ્રો કરી દઈએ. આ છઠ્ઠું ને અંતિમ સાતમું. આ બધા શું છે તો આપણે કહીએ છીએ આ શક્તિ સ્તર છે. કોના માટે? હાઇડ્રોજન માટે. હાઇડ્રોજન માટે આ બધા શક્તિ સ્તર છે. હવે થશે શું, આપણે એક વાત હમણાં કીધી. શું કીધી? તો કે જ્યારે પણ ઇલેક્ટ્રોન ઊંચી કક્ષામાંથી અથવા તો ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં આવે તો ઉર્જાનું ઉત્સર્જન કરે વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે. જ્યારે પણ ઇલેક્ટ્રોન ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં આવે તો શું કરે? એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે. તો સેમ આપણે કહીએ છીએ કે ધારો કે જો ઇલેક્ટ્રોન એ બીજા શક્તિ સ્તરમાંથી કોઈ પણ શક્તિ સ્તરમાંથી, ધારો કે કોઈ પણ શક્તિ સ્તર હોય અને કોઈ પણ શક્તિ સ્તર, ચાલો કે આપણે લઈ લઈએ ઇલેક્ટ્રોન હતો બીજા શક્તિ સ્તરમાં. રાઈટ. ઇલેક્ટ્રોન હતો બીજા શક્તિ સ્તરમાં અને એ પહેલામાં આવે. રાઈટ. ધારો કે હતો એ બીજા શક્તિ સ્તરમાં અને પહેલામાં આવે.
ધારો કે હતો એ ત્રીજા શક્તિ સ્તરમાં અને પહેલામાં આવે, અને ધારો કે હતો એ ઇન્ફાઇનાઇટ પર, ઇન્ફાઇનાઇટ રાઈટ, અહીંયા આપણે કહી દઈએ n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ એટલે મુક્ત ઇલેક્ટ્રોન રાઈટ, ફ્રી ઇલેક્ટ્રોન હતો, અને એ પણ જો પહેલા શક્તિ સ્તરમાં આવે રાઈટ, પહેલા શક્તિ સ્તરમાં આવે તો શું થાય, તો જો બધા n2 કોઈ અનંત કોઈ પણ કક્ષાઓમાંથી નીચે આવે છે તો થશે શું, તો સીધું આપણે એવું કહી શકીએ કે આ બધા જ્યારે નીચે આવશે ત્યારે કોઈ ચોક્કસ તરંગ લંબાઈના વિકિરણનું ઉત્સર્જન કરશે, ચોક્કસ તરંગ લંબાઈના, એટલે પ્રત્યેક જે રેખા છે એ પ્રત્યેક રેખાને સંલગ્ન આપણને કોઈ ચોક્કસ તરંગ લંબાઈનું શું મળવું જોઈએ, વિકિરણ મળવું જોઈએ. એટલે વિચારો થશે શું કે કોઈ પણ હાઇડ્રોજન પરમાણુ છે રાઈટ, હાઇડ્રોજન વાયુ છે, એની અંદર બહુ બધા હાઇડ્રોજન પરમાણુ આપણે ભરેલા છે. હવે એ હાઇડ્રોજન થશે શું, તો કે અનંત બધી તરંગ લંબાઈઓ હશે, એ અનંત બધા બહુ બધા પરમાણુ હશે, એ જો બધા તે પહેલી જે શક્તિ સ્તરમાં પ્રવેશે તો કોઈ ચોક્કસ વર્ણપટ મળશે. જુઓ આપણને રાઈટ, આ જે મળશે એ ચોક્કસ વર્ણપટ મળશે. કેમ, કેમ કે જો એને ચોક્કસ જે રેખાનું છે જેનું ઉત્સર્જન કરીને આ મળશે, એ શું થશે તો કે આને સંલગ્ન એક રેખા મળશે, એટલે આપણને સપોઝ આ વિઝિબલ હોય, આ વિઝિબલ રેન્જમાં ન હોય, વિઝિબલ રેન્જ આની પછીની હોય રાઈટ, વિઝિબલ રેન્જમાં હોય તો એને ચોક્કસ સંલગ્ન આપણને દેખાય તરંગ લંબાઈ રાઈટ. એટલે થવું શું જોઈએ તો કે આ જે છે પ્રત્યેકે પ્રત્યેક, આનું એક વિકિરણ હશે, આનું એક વિકિરણ હશે, એમ આનું પણ એક વિકિરણ હશે, આવા બધા જ જે વિકિરણ છે એ શું કરશે તો કે બધા જ વિકિરણનો ચોક્કસ વર્ણપટ મળશે રાઈટ. વર્ણપટ મળશે એટલે એક સિરીઝ મળશે આપણને, અને એ સિરીઝનું નામ આપણને આપેલું છે, એ યાદ રાખીશું આપણે, અને એને આપણે કહીશું લાઇમન સિરીઝ. જુઓ વર્ણપટનું નામ છે આ લાઇમન સિરીઝ, લાઇમન શ્રેણી. લાઇમન શ્રેણી એટલે શું તો કે હાઇડ્રોજન રેખા વર્ણપટમાં કોઈ પણ ઇલેક્ટ્રોન જ્યારે પ્રથમ શક્તિ સ્તરમાં પ્રવેશે, કોઈ પણ શક્તિ સ્તરમાં રહેલો ઇલેક્ટ્રોન જ્યારે પ્રથમ શક્તિ સ્તરમાં પ્રવેશે ત્યારે જે રેખાઓ ઉદ્ભવે ત્યારે ઉદ્ભવતી રેખાઓની શ્રેણીને લાઇમન શ્રેણી કહે છે રાઈટ. એટલે થશે શું તો કે n = 2 માંથી આ પ્રથમ રેખા થઈ. જો આ પ્રથમ રેખા થઈ, પ્રથમ રેખા કઈ થાય તો n = 2 to n = 1 માં આવે છે, અને આ અંતિમ રેખા થઈ, અંતિમ રેખા ઇન્ફિનિટી ટુ 1 થાય રાઈટ. ચાલો આવી જ રીતે હજી એક શ્રેણી જ્ઞાત છે આપણને, અને એ શ્રેણી કઈ છે, એ શ્રેણી છે બામર શ્રેણી, લાઇમન રાઈટ. આમ તો આપણને લાઇમન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફ્રુન્ડ અને હમ્ફ્રી આ 6 શ્રેણીઓ આપણે યાદ રાખવાના છીએ. ચાલો તો બીજું કહીએ છીએ સેમ બીજું રાઈટ. બીજું ક્યાંથી શરૂ થાય, આ પહેલી લાઈનમાં તો આવી ગયું. હવે આપણે કહીએ કે ત્રીજા શક્તિ સ્તરમાંથી જો પહેલા શક્તિ સ્તરમાં આવે, બીજા શક્તિ સ્તરમાં આવે, અથવા તો કોઈ પણ શક્તિ સ્તરમાંથી બીજામાં આવે, કોઈ પણ માંથી બીજામાં આવે, એમ ઇન્ફિનિટીમાંથી પણ બીજામાં આવી શકે, એમ ઇન્ફિનિટીમાંથી પણ જો બીજા શક્તિ સ્તરમાં આવે તો આ જે રેખાઓ રચાય છે રાઈટ, જો પહેલામાં નહીં રાઈટ, ત્રીજા શક્તિ સ્તર આ પહેલી રેખા થઈ રાઈટ, પહેલી રેખા કઈ થાય, ત્રીજામાંથી બીજામાં આવવાની. એટલે કે હાઇડ્રોજન રેખા વર્ણપટ માટે, હાઇડ્રોજન રેખા વર્ણપટ માટે ઇલેક્ટ્રોન કોઈ પણ શક્તિ સ્તર n > 2 રાઈટ, 2 થી વધારે હોય ને એવા શક્તિ સ્તરમાંથી, કોઈ પણ શક્તિ સ્તરમાંથી જ્યારે બીજા શક્તિ સ્તરમાં પ્રવેશે, n = 2 માં પ્રવેશે ત્યારે ઉદ્ભવતી રેખાઓની શ્રેણીને બામર શ્રેણી કહે છે. આને આપણે શું કહીશું, બામર શ્રેણી રાઈટ. ધ્યાનમાં આવશે બામર શ્રેણી ક્યારે ઉદ્ભવે, જ્યારે, ફરીથી જો વ્યાખ્યા બોલું છું, વ્યાખ્યા લખવાનો નથી, કોઈ પણ નહીં લખવાનો નથી, કેમ કે આપણે 6 લખવાના છીએ રાઈટ, અને આ ખાલી સમજવા માટે છે. આ એકે એકને હું ફરીથી ચલાવીશ જ્યારે આપણે બોહરનો પરમાણુય નમૂનો આખો જોઈ લઈશું ત્યારે રાઈટ. એટલે અત્યારે તમે ખાલી સમજો, આપણે ફરીથી આ ચલાવવાના છીએ. ફાઇન. ચાલો તો આ કીધું બામર શ્રેણી. ફરીથી એકવાર વ્યાખ્યા બોલું છું, જો તમારે લખવાના હોય તો લખી લો. હાઇડ્રોજન રેખા વર્ણપટમાં જ્યારે ઇલેક્ટ્રોન કોઈ પણ શક્તિ સ્તર કૌંસમાં n > 2, કોઈ પણ શક્તિ સ્તર કૌંસમાં n > 2 માંથી બીજા શક્તિ સ્તર n = 2 માં પ્રવેશે ત્યારે ઉદ્ભવતી રેખાઓની શ્રેણીને બામર શ્રેણી કહે છે. ધ્યાનમાં આવશે રાઈટ. આ અત્યારે તમે ધ્યાનમાં રાખો, કેમ કે આપણે આ ફરીથી જોવાના છીએ ત્યારે આ ડાયાગ્રામ પાછો બનાવીશું, એના માટે પ્રત્યેક માટે ઇક્વેશન તારવીશું. ફાઇન. ચાલો લાઇમન, બામર, પછી આવશે પાસ્ચન.
રાઈટ. ચલો પાસ્ચન શ્રેણી કહીએ છીએ. પાસ્ચન શ્રેણી, ચલો વ્યાખ્યા કોણ બોલી શકે? રાઈટ, ઈઝી છે, બહુ ઈઝી છે. કોણ બોલી શકે? આવડશે બોલતા? રાઈટ, ઈઝી. હવે પહેલામાં આવી ગયું, બીજામાં આવી ગયું. હવે ક્યાં આવશે ઇલેક્ટ્રોન? ક્યાં આવવો જોઈએ? ચલો વિચારો. રાઈટ, તમને આઈડિયા આવવો જોઈએ કે ઇલેક્ટ્રોન હવે ક્યાં આવે, તો કે ચોથા શક્તિ સ્તરમાંથી ત્રીજા શક્તિ સ્તરમાં પ્રવેશે, અથવા તો કોઈ પણ શક્તિ સ્તરમાંથી ત્રીજા શક્તિ સ્તરમાં જો ઇલેક્ટ્રોન પ્રવેશે, અથવા તો ઇન્ફાઇનાઇટ માંથી પણ જો ત્રીજામાં પ્રવેશે, તો ઉદ્ભવતી રેખાની શ્રેણીને પાસ્ચન રેખા કહે છે, અથવા તો પાસ્ચન સિરીઝ કહે છે, પાસ્ચન શ્રેણી કહે છે. અને પાસ્ચન શ્રેણીની પ્રથમ રેખા કઈ થાય? તો n = 4 થી n = 3 માં આવે તો એને કહેવાય પાસ્ચન શ્રેણી. રાઈટ, સેમ જુઓ, કઈ વિશેષ ચેન્જ નથી. આને લઈને એક ચોક્કસ તરંગ લંબાઈનું વિકિરણ હશે, આને લઈને પણ ચોક્કસ તરંગ લંબાઈનું વિકિરણ હશે, આને લઈને પણ ચોક્કસ તરંગ લંબાઈનું વિકિરણ હશે. એમ કોઈ પણ રાઈટ સેમ પાસ્ચનની વ્યાખ્યા લખી શકો કે હાઇડ્રોજન રેખા વર્ણપટમાં ઇલેક્ટ્રોન કોઈ પણ શક્તિ સ્તર કૌંસમાં n > 3, રાઈટ, 3 કરતા મોટું હોય એવા n > 3 શક્તિ સ્તરમાંથી ત્રીજા શક્તિ સ્તર n = 3 શક્તિ સ્તરમાં પ્રવેશે તો તેને પાસ્ચન રેખા શ્રેણી કહે છે. રાઈટ, એને પાસ્ચન શ્રેણી આપણે કહીશું. ધ્યાનમાં આવશે? રાઈટ. ચલો, આ જે બામર શ્રેણી આપણે કીધું ને, એ બામર શ્રેણી વિઝિબલ રેન્જમાં હોય. વિઝિબલ રેન્જ એટલે કે દ્રશ્યમાન વર્ણપટમાં હોય. એટલે આમાં ઉદ્ભવતી રેખાઓ આપણને દેખાય જાનીવાલી પીનારા સ્વરૂપે. રાઈટ, આ રેખાઓ આપણને દેખાય, આ કોઈ રેખાઓ આપણને દેખાય નહીં, આ બી ના દેખાય, આ અલ્ટ્રાવાયોલેટમાં હોય. રાઈટ. ચાલો, તો આપણે કહીએ છીએ પાસ્ચન. પાસ્ચન પછી કયું આવશે? તો નામ ખાલી તમારા માટે અગત્યનું છે, એ છે બ્રેકેટ. લાયમન, બામર, પાસ્ચન. અને હવે તમને ધ્યાનમાં આવી ગયું હશે ક્યાંથી ક્યાં આવશે. જો કેટલું ઈઝી છે. n = 5 થી 4 માં આવે, અથવા તો 6 થી 4 માં આવે, અથવા તો ગમે ત્યાંથી આવે. રાઈટ, એને આપણે શું કહી શકીએ? લાયમન, બામર, પાસ્ચન અને બ્રેકેટ. આને આપણે કહીશું બ્રેકેટ શ્રેણી. લાયમન સિરીઝ, બામર સિરીઝ, પાસ્ચન સિરીઝ, બ્રેકેટ સિરીઝ. રાઈટ. ચાલો, તો સેમ બ્રેકેટ સિરીઝની વ્યાખ્યા તમે લખી શકો. રાઈટ, બોલું છું હું એકવાર, તમે લખી રાખો છો તમારે લખવી હોય તો, અથવા તો ધ્યાનમાં રાખો કે હાઇડ્રોજન રેખા વર્ણપટમાં ઇલેક્ટ્રોન કોઈ પણ શક્તિ સ્તર n > 4 કૌંસમાં n > 4 માંથી ચોથા શક્તિ સ્તર n = 4 માં પ્રવેશે ત્યારે ઉદ્ભવતી રેખાની શ્રેણીને બ્રેકેટ શ્રેણી કહે છે. ધ્યાનમાં આવશે? ઈઝી. રાઈટ, તો આ ઈઝી છે, આવડી જશે. ફાઇન. ચાલો, હવે તમને જો નામ હું કહીશ ને એટલે આપોઆપ તમને આવડશે. અને એ એટલે લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને પછી આવશે ફુંડ શ્રેણી. રાઈટ, ફુંડ. તો આપણે કહીએ છીએ આના પછી. હવે તમને ધ્યાનમાં આવી ગયું છે ક્યાંથી ઇલેક્ટ્રોન આવશે, તો કે છઠ્ઠા શક્તિ સ્તરમાંથી. ક્યાં આવવો જોઈએ? તો કે પાંચમા શક્તિ સ્તરમાં. રાઈટ. ચાલો, તો આ કહીએ છીએ આપણે ફુંડ શ્રેણી. તો એ પણ ક્યાંથી આવી શકે? એ આવી શકે સાતમામાંથી અથવા તો ઇન્ફાઇનાઇટમાંથી. એને આપણે કહીશું ફ્રુંડ શ્રેણી. ફ્રુંડ. રાઈટ. ચાલો, તો ફ્રુંડ શ્રેણી વ્યાખ્યા તમે જાતે લખી શકવા જોઈએ. હવે લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફ્રુંડ. હજી એક શ્રેણી આપણને 5 જ આપેલી છે ટેક્સ્ટ બુકમાં, પણ હજી એક સિરીઝ છે. રાઈટ, આપેલી નથી પણ એ પણ આપણે સાથે સાથે જોઈ લઈશું. ચાલો, તો આપણે કહીશું ફ્રુંડ શ્રેણીની વ્યાખ્યા શું થશે, તો કે હાઇડ્રોજન રેખા વર્ણપટમાં ઇલેક્ટ્રોન કોઈ પણ શક્તિ સ્તર n > 5 માંથી ક્યાં આવવો જોઈએ? n > 5 માંથી 5 માં. n = પાંચમા શક્તિ સ્તર n = 5 માં પ્રવેશે ત્યારે ઉદ્ભવતી રેખાઓની શ્રેણીને ફ્રુંડ શ્રેણી કહે છે. રાઈટ, હજી એક આપણને આપેલું છે અને છેલ્લું છે એ આપણે લખી લઈએ. રાઈટ, અને એ છે લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફ્રુંડ અને હમ્ફ્રી શ્રેણી. રાઈટ. ચાલો, એના માટે થોડુંક આપણે વર્ણપટને
આ જે શક્તિ સ્તર છે એને લંબાવીએ છીએ હમ્ફ્રી શ્રેણી, રાઈટ. n ઇઝ ઇક્વલ ટુ 6 માં આવે એટલે જો મેં 7 અહીંયા દોરેલા હતા, n ઇઝ ઇક્વલ ટુ 8 માંથી 6 માં, 7 માંથી 6 માં અથવા તો ઇન્ફાઇનાઇટ માંથી 6 માં આવે ત્યારે ઉદ્ભવતી રેખાની શ્રેણીને હમ્ફ્રી શ્રેણી કહે છે. હમ્ફ્રી, રાઈટ. તો ફરીથી નામ બોલું છું, એની પણ તમે વ્યાખ્યા લખી શકો. હવે વ્યાખ્યા હું બોલવાનો નથી. આ જે છે ને શ્રેણીઓનો મતલબ શું છે ને તમને સમજાવવો જોઈએ. એની પ્રથમ રેખા શું છે, એની અંતિમ રેખા શું છે એ સમજાવવું જોઈએ, રાઈટ. ધારો કે જો આવા બહુ બધા ક્વેશ્ચન આવશે, બહુ બધા એટલે અઢળક ક્વેશ્ચન છે. તમે કોઈ પણ રેફરન્સ બુક ચેક કરશો ને તો આ શ્રેણી ઉપર બહુ બધા ક્વેશ્ચન મળશે. એટલે અત્યારે ખાલી તમે સમજી લો કે આ છે શું, રાઈટ. આનો મતલબ એવો છે કે લાયમન શ્રેણી એટલે કે ઇલેક્ટ્રોન કોઈ પણ શક્તિ સ્તરમાંથી જ્યારે પહેલા શક્તિ સ્તરમાં આવે ને ત્યારે જે આપણને વર્ણપટ મળે, ત્યારે જે શ્રેણીઓ મળે, શ્રેણી એટલે કે જે રેખાઓ મળે એને આપણે કહીએ છીએ લાયમન શ્રેણી, રાઈટ. સેમ જેવી રીતે આપણે કીધું કે બામર શ્રેણી એટલે કે ગમે ત્યાંથી બીજા શક્તિ સ્તરમાં આવે તો બીજા શક્તિ સ્તરમાં આવતો હોય તો એને આપણે શું કહીશું, બામર શ્રેણી. એવી જ રીતે લાયમન, બામર, પાસ્ટન, બ્રેકેટ, ફ્રુન્ડ અને હમ્ફ્રી. હવે તમને યાદ આવવું જોઈએ કે લાયમન એટલે ક્યાં આવશે, પહેલામાં. બામર એટલે ક્યાં આવશે, બીજામાં. પાસ્ટન એટલે ક્યાં, ત્રીજામાં. તો એના માટે એક સિમ્પલ છે. શું? તો કે આ જે પાંચે છ વૈજ્ઞાનિક છે, આ એક વૈજ્ઞાનિક છે, રાઈટ. બામર છે ને સિરીઝે પહેલી વખત શોધી હતી કોણે, બામર નામના વૈજ્ઞાનિકે. તો આ વૈજ્ઞાનિક છે. બામરે પહેલી વખત આ સિરીઝ આપી હતી, એટલા માટે એનું નામ પરથી બામર સિરીઝ આપ્યું. પછી બધી અલગ અલગ શ્રેણી શોધાઈ. સૌથી પહેલા બામર સિરીઝ શોધાઈ. તો આપણે કઈ રીતે યાદ રાખીશું? આપણે આ જે વૈજ્ઞાનિકો છે ને એને લાઈનમાં યાદ રાખીશું. કઈ રીતે? લાયમન, બામર, પાસ્ટન, બ્રેકેટ, ફ્રુન્ડ અને હમ્ફ્રી, રાઈટ. 2-4 વાર બોલો આ સાથે સાથે. લાયમન, બામર, પાસ્ટન, બ્રેકેટ, ફ્રુન્ડ અને હમ્ફ્રી. બોલો પાછા. લાયમન, બામર, પાસ્ટન, બ્રેકેટ, ફ્રુન્ડ અને હમ્ફ્રી, રાઈટ. બોલતા રહો આ રીતે બોલશો ને એટલે તમને આઈડિયા આવી જશે. હવે તમને જો સિરીઝ એકવાર યાદ રહી ગઈ કે લાયમન, બામર, પાસ્ટન, બ્રેકેટ, ફ્રુન્ડ, હમ્ફ્રી, રાઈટ. સપોઝ હું એમ પૂછું, શું પૂછું કે બ્રેકેટ શ્રેણીની પ્રથમ રેખા કઈ થાય, તો તમારે શું વિચારવાનું? બ્રેકેટ. બ્રેકેટ એટલે કયું? લાયમન, બામર, પાસ્ટન અને બ્રેકેટ. બ્રેકેટ એટલે ક્યાં ઇલેક્ટ્રોન આવવો જોઈએ? ક્યાં આવવો જોઈએ? 4, રાઈટ. લાયમન, બામર, પાસ્ટન, બ્રેકેટ. બ્રેકેટ એટલે ચોથું થયું, રાઈટ. તો ચોથામાં ઇલેક્ટ્રોન આવવો જોઈએ. ચોથામાં એટલે ક્યાં? તો કે ચોથા શક્તિ સ્તરમાં કોઈ પણ માંથી ચોથામાં આવવો જોઈએ. હવે પહેલી રેખા કીધી, મેં કીધું બ્રેકેટ શ્રેણીની પહેલી રેખા, તો ક્યાંથી આવે? તો 5 માંથી 4 માં આવે એ પહેલી રેખા થાય. 6 માંથી 4 માં આવે એ બીજી રેખા થાય. આવડશે, રાઈટ. તો અત્યારે તમે આ સમજો, રાઈટ. આના સૂત્ર પણ છે, એમાં કોન્સ્ટન્ટ પણ છે. એ બધું આપણે એકવાર બોહરનો પરમાણુય નમૂનો સમજી લઈએ પછી આપણે જોઈશું, ધ્યાનમાં આવશે. તો આ છે હાઇડ્રોજન માટે રેખા વર્ણપટ, અને આપણે કહીશું હાઇડ્રોજન માટે રેખા વર્ણપટ, રાઈટ. તો તમે ખાલી અત્યારે એટલું યાદ રાખો કે લાયમન શ્રેણી શું છે, બામર શ્રેણી શું છે, પાસ્ટન શું છે, અને આ 6 વૈજ્ઞાનિકોના નામ યાદ રાખો. બાકી કંઈ નહીં યાદ રહીને તો ચાલશે, રાઈટ. એકવાર બોહરનો પરમાણુય નમૂનો તમે વ્યવસ્થિત રીતે સમજીને ક્લિયર કરશો ને તો આપોઆપ તમને આગળની વસ્તુઓ ધ્યાનમાં આવી જશે. ફાઇન, વધ્યા આગળ, રાઈટ. ચાલો તો કહીએ છીએ હવે આપણે છે ને આનો આ તે ડાયાગ્રામ તમે યાદ કરી રાખો. પહેલા આપણે બોહરનો પરમાણુય નમૂનો જોઈએ, પછી આનો આ ડાયાગ્રામ હું ફરીથી કઢાવીશ તમને, અને આ જે એકે એક રેખા છે ને એ એકે એક રેખાનું આપણે ફરીથી સૂત્ર બનાવીશું. આખો મોટો ડાયાગ્રામ તમે બનાવશો, રાઈટ. A4 સાઈઝનું પેપર લઈને તમે એમાં બનાવશો અને એ યાદ રાખવાનું છે. યાદ નથી રાખવાનું, સમજવાનું છે, રાઈટ. ગોખવાનું કશું નથી. પણ એકવાર આપણે બોહરનો પરમાણુય નમૂનો શરૂ કરીએ ત્યારે. ફાઇન, ચાલો. તો હવે આપણે ઓફિશિયલી આમ તો કહેવા જઈએ કે જેના માટે અત્યાર સુધી આપણે માથાકૂટ કરી એ એટલે બોહરનો પરમાણુય નમૂનો શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો એમાં શું કરવાના છીએ? સિમ્પલ, એના આપણે મુદ્દાઓ પહેલા લખીશ. પણ સૌથી અગત્યનું, પ્રત્યેક મુદ્દાનું જે ZEE અને NEET છે એ ZEE અને NEET એટલે કે એક એક સૂત્ર છે ને આપણને ટેક્સ્ટબુકમાં આપી દીધું છે કે આ સૂત્ર ડાયરેક્ટ તમારે લઈ લેવાનું. આપણે એવું નહીં કરીએ. આ લેક્ચરની અંદર આપણે એના મુદ્દાઓ લખીશું, રાઈટ. કોના? બોહરના પરમાણુય નમૂનાના મુદ્દાઓ. એના પછીનો લેક્ચર આપણે રેકોર્ડ કરીશું જેમાં આપણે એનું ZEE અને NEET જોઈશું. અને ZEE NEET એટલે કયું? તો કે એ બોહરના પરમાણુય નમૂનાની જે બાબતો છે એ કઈ રીતે તારવેલી છે એ, રાઈટ. એટલે કે બોહરનો પરમાણુય નમૂનો જે છે એની અંદર આવતા સૂત્રો કઈ રીતે તારવી શકાય એ.
તો એ કન્ટિન્યુ આપણે 2 લેક્ચર છે એમાં જોઈશું. ફાઇન, ચાલો સ્ટાર્ટ કરીએ. બોહરનો પરમાણ્વીય નમૂનો. આઈ હોપ તમને આ જે છે એમાં મજા આવતી હશે, રાઈટ. થોડું મારા માટે ડિફિકલ્ટ છે પણ તમને આઈ હોપ મજા જ આવતી હશે. ઓકે, ચાલો તો કહીએ છીએ બોહરનો પરમાણ્વીય નમૂનો. અને એની અંદર આપણે એના ડાયરેક્ટ મુદ્દાઓ લખવાના છે, રાઈટ. ડિટેલમાં કશું નથી લખવાના. બીજું, બોહરનો જે પરમાણ્વીય નમૂનો આપણને આપેલો છે ને એ એક જ પરમાણુ માટે છે ને એ છે હાઇડ્રોજન પરમાણુ માટે. એટલે આપણે ડાયરેક્ટ એમ પણ લખી શકીએ કે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો પરમાણ્વીય નમૂનો. કોના માટે? તો કે હાઇડ્રોજન માટે. તો બોહરનો પરમાણ્વીય નમૂનો કોના માટે? હાઇડ્રોજન પરમાણુ માટે. ફાઇન, ચાલો એના આપણે લખીશું મુદ્દાઓ. કહીએ છીએ મુદ્દાઓ. પહેલા મુદ્દામાં બોહરે શેની વાત કરી કે જે રુથરફોર્ડે વાત કરી હતી ને એવી જ વાત તે બોહરે પણ કરી. રુથરફોર્ડે એવું કીધું હતું કે ઇલેક્ટ્રોન જે છે એ કઈ રીતે ફરતો હોય, તો કે ઇલેક્ટ્રોન એક કેન્દ્રની આસપાસ ચોક્કસ કક્ષામાં ફરતો હોય, રાઈટ. હવે જ્યારે રુથરફોર્ડે વાત કરી હતી ને ત્યારે એટલું જ કીધું હતું કે એક ચોક્કસ કક્ષામાં ફરતો હોય. બોહરે અહીંયા એક ટર્મ એડ કર્યું અને એ એટલે કયો? તો એણે એવું કીધું કે ઇલેક્ટ્રોન, રાઈટ, ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ફરતો હોય, ચોક્કસ કક્ષામાં ફરતો હોય એ વાત બરાબર, પરંતુ એને એક ટર્મ એડ કર્યો અને એ એટલે ચોક્કસ ઉર્જામાં, રાઈટ. અને એ એટલે જ આપણે શું કીધું? શક્તિ સ્તર. યાદ કરો, હવે આપણને શક્તિ સ્તર જે છે ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન શક્તિ સ્તર સમજાશે કે ઇલેક્ટ્રોન ગમે ત્યાં ના રખડી શકે. ક્યાં રખડે? તો કે ક્યાં ફરે? તો કે ચોક્કસ ઉર્જા ધરાવતા શક્તિ સ્તરમાં જ ફરે. એટલે કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ચોક્કસ કક્ષા અને ચોક્કસ ઉર્જા સાથે ફરે છે. ઉર્જા સાથે ફરે છે, રાઈટ. અને એ જે ચોક્કસ ઉર્જા સાથે જે પથમાં ફરે ને એને કહેવાય કક્ષા, રાઈટ. જે ચોક્કસ પથમાં ઉર્જા સાથે ફરે એને કહેવાય કક્ષા અને એને જ આપણે કહીશું ઉર્જા અવસ્થા અથવા તો એની અવસ્થા જે ઇલેક્ટ્રોનની કહીએ છીએ એ, રાઈટ. તો આપણે કહીએ છીએ એને શું કહીશું? આપણે તેને જ કક્ષા અથવા ઉર્જા અવસ્થા અથવા શું કહી શકીએ? શક્તિ સ્તર, ઉર્જાનું સ્તર કહી શકીએ છીએ. શક્તિ સ્તર આ વર્ડ આપણને વધારે સમજાશે તો આપણે એ પણ લખીએ કે શક્તિ સ્તર કહે છે, રાઈટ. ચાલો તો એક નાનકડો અહીંયા ડાયાગ્રામ આપણે ઉપર ડ્રો કરતા જઈએ તો આપણને છે ને બેઝિક આપણને ધ્યાનમાં આવે કે સાથે સાથે શું કહેવા માંગે છે. ચાલો તો કહીએ છીએ શું કીધું? તો કે આ છે ધારો કે હાઇડ્રોજન. જો આ હાઇડ્રોજન માટે જ બધું લખીએ છીએ, રાઈટ. હાઇડ્રોજન એટલે 1H1. 1H1 એટલે કે એની અંદર એક જ હાઇડ્રોજન અને એક જ પ્રોટોન છે એવો આ જે છે એ, રાઈટ. ધારો કે આ પ્રોટોન છે, થોડુંક અંદરથી ડ્રો કરીએ છીએ, રાઈટ. ધારો કે આ પ્રોટોન છે અહીંયા, રાઈટ. આ એનું શક્તિ સ્તર છે, આ એનું શક્તિ સ્તર છે, ફાઇન. અને હાઇડ્રોજન માટે ઇલેક્ટ્રોન ક્યાં હોવો જોઈએ? અહીંયા. શા માટે? કેમ કે એક જ ઇલેક્ટ્રોન છે અને એની ધરા અવસ્થામાં જ હોય. ચાલો બીજી શેની વાત કરીએ એ પણ આપણે સાથે સાથે કહી દઈએ. બીજું આપણે કહીએ છીએ, રાઈટ. બીજું બહુ અગત્યનું છે, રાઈટ. બીજો મુદ્દો જે હમણાં આપણે જોઈ જ ગયા છે એ જ કીધું છે, રાઈટ. પહેલી વાત કે એક જ કક્ષામાં ફરતો હોય ને તો ઇલેક્ટ્રોનની ઉર્જા બદલાય નહીં. એક જ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા બદલાતી નથી. કે કક્ષામાં સમય સાથે ઇલેક્ટ્રોનની ઉર્જા
બદલાતી નથી. હવે જે છે ને એ આપણે જોઈ ગયા કીધું કે એક જ કક્ષામાં ફરતો હોય તો કઈ ઇલેક્ટ્રોનની ઉર્જા બદલાય નહીં, એટલી ને એટલી જ રહે. પરંતુ જો ઇલેક્ટ્રોન ઊંચા શક્તિ સ્તરમાંથી અથવા તો ઊંચી કક્ષામાંથી, રાઈટ, એટલે ઉપરની કક્ષા, એને ઊંચું શક્તિ સ્તર કહો કે ઊંચી અવસ્થા કહો કે ઊંચી કક્ષા કહો, કોઈ ફરક પડતો નથી. આપણે જે હમણાં કીધું કે પરંતુ જો ઇલેક્ટ્રોન ઊંચા શક્તિ સ્તરમાંથી ક્યાં આવે? નીચા શક્તિ સ્તરમાં. ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં આવે તો શું કરે? તો તમને ખબર જ છે, હમણાં જ આપણે કીધું શું થવું જોઈએ. ચાલો બોલો. ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં આવે તો શું થાય? તો આપણે કીધું કે ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં આવે તો ઉર્જાનું ઉત્સર્જન થાય, અને જો ઊંચા શક્તિ સ્તરમાંથી નીચામાંથી ઉપર જાય તો ઉર્જાનું શોષણ થાય. તો આપણે કહીશું નીચા શક્તિ સ્તરમાં આવે તો ઉર્જાનું ઉત્સર્જન અને વાઇસે વર્સા. વાઇસે વર્સા એટલે તમને ધ્યાનમાં આવવું જોઈએ કે નીચામાંથી ઊંચામાં જાય તો નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં પ્રવેશે તો ઉર્જાનું ઉત્સર્જન કરે છે. ફાઇન, આ તમને સમજાશે, રાઈટ? બહુ ઈઝી છે, સમજાઈ જશે, રાઈટ? મેઇન જે છે ને એના ત્રીજા, ચોથો અને પાંચમો મુદ્દો છે, રાઈટ? આગળના 3 મુદ્દા તો બહુ ઈઝી છે, રાઈટ? બીજું મેં એ પણ કીધું કે જ્યારે ઉપરથી નીચે કે નીચેથી ઉપર આવે તો ઇલેક્ટ્રોન કયા સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કે શોષણ કરે? કયા સ્વરૂપે કરે? ચાલો બોલો જોઈએ, રાઈટ? આપણે હમણાં કીધું જ હોય તમને, રાઈટ? કયા સ્વરૂપે? કે જ્યારે આપણે કહીએ કે ઇલેક્ટ્રોન ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં આવે તો, અને નીચામાંથી ઊંચામાં આવે તો ઉત્સર્જન અને શોષણ કયા સ્વરૂપે કરે? ચાલો બોલો, રાઈટ? કયા સ્વરૂપે ઉત્સર્જન કરે? તમને ધ્યાનમાં હોવું જોઈએ, અને મેં હમણાં તમને કીધું પણ હોય કે ઇલેક્ટ્રોન જ્યારે ઊંચા ઉત્સર્જન કરે કે શોષણ કરે એ શેમાં સ્વરૂપે કરે? એ વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે ઉત્સર્જન કરે. અને વિદ્યુત ચુંબકીય વિકિરણની ઉર્જા કેટલી હોય? મેક્સ પ્લાન્કે કેટલી કીધી હતી? યાદ કરો ફટાફટ. મેક્સ પ્લાન્કે ઉર્જા કીધી હતી, કેટલી કીધી હતી? યાદ કરો ફટાફટ, આપણે લખવાના છીએ, રાઈટ? ચલો, તો શું કહીશું? યાદ કરો પહેલા તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની ઉર્જા કેટલી હોય, રાઈટ? યાદ કરો, પછી આપણે લખીએ છીએ કે ઉત્સર્જન ઉર્જાનું ઉત્સર્જન અને શોષણ એ વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે કરે. સરી તમને અહીંયા દેખાતું નહીં હે ને, કેમ કે હું આવી જવાડો. ચાલો, તો વિદ્યુત ચુંબકીય, આ તો દેખાતું હશે ને, વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે કરે, રાઈટ? વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે કરે એટલે કઈ રીતે? તો આપણે કહીશું કે ધારો કે આ જે શક્તિ સ્તર છે એ ઉપરનું શક્તિ સ્તર છે, એ છે E2, રાઈટ? આ છે નીચેનું શક્તિ સ્તર, એ છે E1. ફાઇન. હવે જો E2 માંથી E1 માં આવે તો એ વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન કરે. અને હવે તમને યાદ આવ્યું કેટલી હોય વિદ્યુત ચુંબકીય વિકિરણની ઉર્જા? યસ, એક્ઝેક્ટલી, એની ઉર્જા હોવી જોઈએ hν. યાદ આવ્યું બધાને? હા, તો આપણે કહી શકીએ કે એ જે ડેલ્ટા E છે એટલે કે શોષાતી અથવા તો ઉત્સર્જન પામતી ઉર્જા એ કેટલી હોય? તો કે E2 માંથી E1 માં આવે અથવા તો E1 માંથી E2 આવે તો આપણે કહીએ E2 minus E1, right, is equal to hν.
રાઈટ. તો એની તરંગ લંબાઈ આપણે ફાઇન્ડ કરવી હોય અથવા તો એની આવૃત્તિ ફાઇન્ડ કરવી હોય તો આપણે ફાઇન્ડ કરી શકીએ કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ E2 માઇનસ E1 ડિવાઇડેડ બાય h. થાય આ રીતે ફાઇન્ડ? હા, કરી શકાય. રાઈટ. ચલો, અહીંયા સુધીનું જે છે ને એકદમ બેઝિક છે, ઈઝી છે. રાઈટ. અને આવડી જશે આપણને. કેમ કે આ તો આપણને ધ્યાનમાં જ હતું કે આ બધું થાય આવી રીતનું. તો અહીંયા સુધીનું બહુ ઈઝી છે. હવે જે મુદ્દાઓ જે છે ને જે આપણે આગળ જોવાના છીએ એમાં હવે આગળના જે છે ને બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પહેલા અત્યારે આપણે જે લખી રહ્યા છીએ ને શું છે કે સપોઝ તમને સવાલ તરીકે પૂછે, રાઈટ. આમ તો સવાલ તરીકે આ પૂછાય એની કરતા તે બધા દાખલા ઘણા પૂછાઈ શકે, પણ સપોઝ એવી રીતે પૂછાય કે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો પરમાણુય નમૂનાના મુદ્દાઓ લખો, રાઈટ. તો કયા મુદ્દા લખવાના? તો એ મુદ્દાઓ જે 6 મુદ્દાઓ છે એ 6 મુદ્દા અત્યારે પહેલા આપણે લખીએ છીએ, રાઈટ. એટલે એની અંદર એનું ડેરિવેશન નહીં આવે, એની અંદરની જે છે સમજૂતી નહીં આવે. સમજૂતી માટે આપણે સ્પેશિયલ અલગ લેક્ચર બનાવવાના છે, રાઈટ. એટલે ખાલી અત્યારે મુદ્દાઓ છે કે જે તમે ડાયરેક્ટલી શું કરી શકો, આ મુદ્દાઓ એઝ ઇટ ઇઝ તમારા પૂછાય તો પરીક્ષામાં લખી શકો. ફાઇન, રાઈટ. તો આ 3 મુદ્દા થયા. હવે આવે છે ને એ થોડુંક યાદ રાખવું પડશે, રાઈટ. એ આપણે પછી તારવવાના છીએ, પણ અત્યારે તમે એઝ ઇટ ઇઝ યાદ રાખશો. ચાલો, હવેના જે મુદ્દાઓ આપણે કહીએ છીએ એ. તો હવે ચોથો મુદ્દો આપણે કહીએ છીએ, ચોથો મુદ્દો અગત્યનો, રાઈટ. હવે આમ તો જોવા જઈએ ને તો ચાલો કહીએ છીએ ચોથો મુદ્દો, રાઈટ. ખૂબ જ અગત્યનો. ચાલો કહીએ છીએ ચોથો મુદ્દો. ચોથા મુદ્દામાં આપણે કહીશું, શું કીધું તો કે કોઈ પણ સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, જો પહેલો જ તમારા માટે નવો શબ્દ કોણીય વેગમાન. કોણીય વેગમાન એ કેટલું હોય? તો કોણીય વેગમાન એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. પૂર્ણ ગુણાંકમાં હોય છે. ચાલો, હવે કોણીય વેગમાન જે છે ને તમે જ્યારે ચાક ગતિ ભણશો, રોટેશનલ મોશન જ્યારે ભણશો ને ફિઝિક્સમાં, ત્યારે તમારે કોણીય વેગમાન આવશે. અત્યારે કોણીય વેગમાન તમારે નહીં આવે, પણ તમને સમજાવું કે કોણીય વેગમાન એટલે શું થાય, રાઈટ. રોટેશન મોશનમાં તમારે આવે. રોટેશન મોશન એટલે કે સર્કલ, વર્તુળાકાર ગતિ કોઈ પદાર્થ કરતો હોય તો એના માટે આવે, રાઈટ. ધારો કે કોઈ પદાર્થ આવી રીતે વર્તુળાકાર ગતિ કરે છે. કેમ કે ઇલેક્ટ્રોન પણ વર્તુળાકાર જ ગતિ કરે છે, રાઈટ, કક્ષામાં. તો જ્યારે પણ એ વર્તુળાકાર ગતિ કરે તો રાઈટ, આ વર્તુળાકાર ગતિ કરે છે. તો વર્તુળાકાર ગતિ કરતું હોય તો એનો વેગમાન એટલે શું? પહેલા તો કોણીય વેગમાન, પહેલા વેગમાન ચાલો બોલો. વેગમાન એટલે શું? તો વેગમાન તમને ખબર હોવી જોઈએ, રાઈટ. કોણીય વેગમાન તો પછીની વાત છે. વેગમાન એટલે p, રાઈટ, સદિશ p. શું થાય તો કે અદિશ m અને સદિશ v નો ગુણાકાર, એને આપણે કહીએ છીએ વેગમાન. હવે કોણીય વેગમાન એટલે શું? તો કે કોણીય વેગમાન એટલે ઓમેગા, આઈ થિંક. કોણીય વેગમાન, રાઈટ. કોણીય વેગમાન, રાઈટ. સોરી, આને આપણે ઓમેગા દર્શાવીએ, કોણીય વેગને. વેગમાન આપણે કહીએ છીએ એ કેટલું થાય તો કે આ જે છે p અને r એનો ગુણોત્તર આપણે લઈએ, p એનો ક્રોસ પ્રોડક્ટ, ક્રોસ r, એને કહેવાય કોણીય વેગમાન, રાઈટ. તો p ક્રોસ r, ક્રોસ પ્રોડક્ટ હોય તો એને કહેવાય કોણીય વેગમાન. તો આને આપણે કઈ રીતે લખી શકીએ? આ રીતે લખી શકીએ કે આ p એટલે શું હતું? m × v. તો m તો અદિશ છે અને આ જે છે એ છે સદિશ p અને આ ક્રોસ r, રાઈટ. આ અદિશ છે એટલા માટે આપણે બહાર રાખી શકીએ. બીજું v ક્રોસ r. ચાલો, કોઈ પણ વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય, રાઈટ, તો એનો વેગ કઈ દિશામાં હોય? કોણ કહેશે? રાઈટ. આ ધારો કે ઇલેક્ટ્રોન છે, રાઈટ. ઇલેક્ટ્રોન ના સમજમાં આવે ને તો ધારો કે એક પથ્થર છે, એ પથ્થરને હું દોરીથી બાંધી દઉં, એ દોરીથી બાંધીને હું ફેરવું, રાઈટ. તો એ ગોળ ગોળ ફરશે. એને જ્યારે આપણે ગોળ ગોળ ફેરવીએ તો એનો વેગ કઈ દિશામાં હોય? વેગ એટલે કે એને આપણે મુક્ત કરી દઈએ, રાઈટ. હું ફેરવું છું અને એ સમયે એટ અ ટાઈમ હું છોડી દઉં દોરી, તો કઈ દિશામાં પથ્થર જાય? તો એને આપણે ફેરવતા હોઈએ અને જો આપણે એને છોડી દઈએ ને તો એ આ દિશામાં જાય, એટલે કે એના સ્પર્શકની દિશામાં જાય,
રાઈટ, એટલે એનો વેગ જે છે ને એના સ્પર્શકની દિશામાં હોય કોઈ પણ જગ્યાએ, રાઈટ. તમે આ અહીંયા લઈ લો વેગ, તો પણ એનો વેગ જે છે એનો આ સ્પર્શક થશે, સ્પર્શકની દિશામાં હોય, રાઈટ, જે બી સ્પર્શક થશે, રાઈટ. અને કોઈ પણ જગ્યાએ સ્પર્શક સાથે આને કહેવાય આર, આને કહેવાય, આને કહેવાય વી, રાઈટ. તો એની વચ્ચેનો, ચાલો વી ક્રોસ આર ભણી ગયા, સદિશ વાળું ચેપ્ટર. વી ક્રોસ આર, ક્રોસ પ્રોડક્ટ કઈ રીતે લખાય? આ રહ્યો એમ, આને લખાય વી આર સાઇન થીટા, લખાય વી આર સાઇન થીટા, લખી શકાય? હા, લખી શકાય. ચાલો, વી અને આર વચ્ચેનો ખૂણો, રાઈટ, આ છે વી, આ છે આર, એની વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 ડિગ્રી. કોઈ પણ જગ્યાએ તમે ચેક કરો, આ ખૂણો 90 ડિગ્રી જ હોય. જેમ કે આપણે પરફેક્ટ સર્કલ નથી, પણ કોઈ પણ જગ્યાએ સર્કલ ઉપર એના સ્પર્શક અને એની ત્રિજ્યા એ બંને વચ્ચેનો જે ખૂણો છે ને 90 ડિગ્રી જ હોય. તો સાઇન થીટા એટલે સાઇન 90, સાઇન 90 કેટલું થાય? 1. તો આપણે કહી શકીએ એમ વી આર સાઇન 90, રાઈટ. એટલે સાઇન 90 એટલે થશે 1, એટલે કે કોણીય વેગમાન આપણી પાસે આવ્યું mvr. બીજું આપણે કીધું કે કોણીય વેગમાન એ શેના હોય? તો કે એ પૂર્ણ ગુણાંકમાં હોય, h/2π ના પૂર્ણ ગુણાંક. ચાલો, પૂર્ણ સંખ્યાઓ તમને ખબર, રાઈટ, પૂર્ણ સંખ્યાઓ એટલે 1 2 3 એ બધી પૂર્ણ સંખ્યાઓ કહેવાય. ચાલો, તો એને આપણે કહી દઈએ છીએ તો mvr કોણીય વેગમાન કોના જેવું હોવું જોઈએ? તો ચોથા મુદ્દા પરથી ખબર પડે કે mvr એ હોવું જોઈએ h/2π ના પૂર્ણ ગુણાંકમાં. પૂર્ણ ગુણાંક એટલે n જગ્યાએ શું હોઈ શકે? યા તો હોઈ શકે 1, યા તો હોઈ શકે 2, યા તો હોઈ શકે 3, લાઇકવાઇઝ, રાઈટ. 3 4 5 6 આ. અને આ જે n છે ને, n ને જ આપણે આગળ જ્યારે જઈશું ને ત્યારે n ને જ આપણે કહીશું મુખ્ય ક્વોન્ટમ આંક, રાઈટ. એને જ આપણે શું કહીશું? મુખ્ય ક્વોન્ટમ આંક, રાઈટ. એ આગળ આવશે, પણ n ને આપણે મુખ્ય ક્વોન્ટમ આંક અને એને જ આપણે કક્ષાઓનો ક્રમ કહીશું, રાઈટ. મુખ્ય ક્વોન્ટમ આંક એટલે કક્ષાઓ જે આપણે ભણતા ને એનો ક્રમ કહીશું. એટલે n એટલે હવે શું થઈ ગયું? રાઈટ, n એટલે આપણું શક્તિ સ્તર થઈ ગયું. યાદ કરો, n = 1, n = 2 લખતા જાઓ. યાદ કરો, હમણાં જ આપણે લખ્યું કે n = 1, n = 2, આ બધા જે લખ્યા હતા ને એ શક્તિ સ્તર થઈ ગયા. જે કોનામાં મળ્યા? તો કે એ જે છે આપણને n ના પૂર્ણ ગુણાંકમાં મળે એ થઈ, રાઈટ. એટલે કે 1 અહીંયા લઈએ ને તો એનો મતલબ થાય પહેલી કક્ષામાં કોણીય વેગમાન, 2 લઈએ તો થાય બીજી કક્ષામાં કોણીય વેગમાન, 3 લઈએ તો થાય ત્રીજી કક્ષામાં કોણીય વેગમાન, અને n ને આપણે કહીશું મુખ્ય ક્વોન્ટમ નંબર, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર અથવા તો મુખ્ય ક્વોન્ટમ. ફાઇન. ચાલો, તો આ થયો ચોથો મુદ્દો, ખૂબ જ અગત્યનો. આ જે ઇક્વેશન છે ને, આ ઇક્વેશન યાદ રાખજો. આ ઇક્વેશન આપણે જે નેક્સ્ટ લેક્ચર મેં તમને કીધો, જેમાં આપણે ડાયરેક્ટ આ ઇક્વેશન હું લખીશ, રાઈટ. એ ઇક્વેશન આ છે nh/2π, રાઈટ. mvr = nh/2π. ધ્યાનમાં આવશે. આવશે ચોથો મુદ્દો, રાઈટ. બહુ ઈઝી છે, પણ આ જે તારવ્યું ને આપણે એટલા માટે તમને થોડુંક ઓલું લાગે, રાઈટ. એટલા માટે આપણે વ્યવસ્થિત રીતે તારવવા માટે જ કરીએ છીએ. ચાલો, હવે કહીએ છીએ પાંચમો મુદ્દો, રાઈટ. પાંચમા મુદ્દામાં આપણે શું વાત કરીશું? તો કે પાંચમા મુદ્દામાં આપણે કોઈ પણ પરમાણુ માટે, આપણને હાઇડ્રોજન પરમાણુ માટે છે, તો હાઇડ્રોજન પરમાણુ માટે પહેલા સૂત્રો લખીશું અને કોઈ પણ પરમાણુ માટે પણ લખીશું. કે હાઇડ્રોજન પરમાણુઓ માટે પહેલું તો આપણે લખીશું ત્રિજ્યાનું સૂત્ર, રાઈટ. પરમાણુની ત્રિજ્યાની, કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર. બીજું આપણે લખીશું એની ઊર્જાનું સૂત્ર, રાઈટ. ઊર્જાનું સૂત્ર. હવે અત્યારે આપણે જે લખવાના છે ને એ છે ટોટલ ઊર્જા, ટોટલ એનર્જી, રાઈટ. ટોટલ ઊર્જા કે ટોટલ કેટલી ઊર્જા, રાઈટ. પછી આપણે આગળ બધી ઊર્જા જોઈશું, ટોટલ ઊર્જા જોઈશું, અને છેલ્લું આપણે લખવાનું છે એનો વેગ પણ, એટલે વેગનું સૂત્ર પણ સાથે સાથે જોઈશું, રાઈટ. તો આ 3 સૂત્રો જોઈશું, રાઈટ. એ આપણે જોવાના છે પાંચમા મુદ્દામાં કે કઈ રીતે આ આપણે કરી શકીએ, કે વેગ શું છે. તો આપણે કહીશું એના સૂત્રો, રાઈટ. હવે આ સ્પેસિફિકલી કોના માટે છે? તો કે હાઇડ્રોજન પરમાણુ માટે. એટલે આપણે લખીશું હાઇડ્રોજન પરમાણુ માટે બોહરના પરમાણ્વીય નમૂના પ્રમાણે, રાઈટ. કઈ કીધું આપણે? પહેલું આપણે જોઈશું ત્રિજ્યા, રાઈટ. ત્રિજ્યા, ઊર્જા અને
ઇલેક્ટ્રોનનો વેગ અને ઇલેક્ટ્રોનનો વેગ, રાઈટ. ચલો, કે જે nમી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય, હવે જો હાઇડ્રોજન પરમાણુ છે ને, તો હાઇડ્રોજન માટે Z કેટલું થાય? Z એટલે ખબર તમને? હા, Z એટલે શું? તો કે પરમાણુ ક્રમાંક. તો હાઇડ્રોજન માટે Z હોય 1, રાઈટ. પણ બાકી બધા માટે Z1 ના હોય, તો આપણે એના પણ સૂત્રો જોવાના છીએ. પણ અત્યારે આપણે ખાલી હાઇડ્રોજન માટે લખીશું. તો પહેલું આપણે લખીશું કે ત્રિજ્યા R, રાઈટ. R નું સૂત્ર એટલે કે ત્રિજ્યાને આપણે કહીશું Rn. n મતલબ કે nમી કક્ષાની ત્રિજ્યા, રાઈટ. nમી કક્ષા અથવા તો nમું શક્તિ સ્તર અથવા તો nમી અવસ્થા, એ બધું જ ચાલે. ઉર્જા અવસ્થા એનું સૂત્ર જો આપણને ડાયરેક્ટ આપેલું છે. અત્યારે હું તમને ફરીથી કહું કે આપણે મુદ્દાઓ ખાલી લખીએ છીએ ને, એટલા માટે થઈને આપણે આ સૂત્રોને એઝ ઇટ ઇઝ લખીશું. પછી જ્યારે આપણે આગળ જોઈશું ને, ત્યારે આપણે આ બધા સૂત્રો તારવવાના છે. તો અત્યારે તમે આને એઝ ઇટ ઇઝ યાદ રાખો, રાઈટ. અત્યારે એઝ ઇટ ઇઝ યાદ રાખો, પછી આપણે આગળ આ બધા સૂત્રો હવે જો આના માટે z ઇઝ ઇક્વલ ટુ 1 છે, એટલા માટે આપણે અહીંયા લખશું n² એટલે n²/z. બાકી બીજા બધા પરમાણુઓ માટે અહીંયા થાય n²/z. તો મેઇન સૂત્ર થવું જોઈએ આવું, n²/z, રાઈટ. અને ખાસ અગત્યનું આ હોય એંગસ્ટ્રોમમાં. એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. આટલી આપણને ત્રિજ્યા મળે હાઇડ્રોજન માટે. પરંતુ હાઇડ્રોજન માટે લખીએ તો એ મળવી જોઈએ 0.529 n²a0 એંગસ્ટ્રોમ, રાઈટ. કેમ કે એના માટે z થઈ જાય 1, રાઈટ. તો આ સૂત્ર આપણે એઝ ઇટ ઇઝ યાદ રાખીશું, રાઈટ. બીજું આપણે સૂત્ર કહીએ છીએ એ છે ઉર્જા માટે. જો હવે હું ફરીથી અહીંયા લખું છું કે ટોટલ ઉર્જા, કુલ ઉર્જા. કેમ કે એના માટે સ્થિતિજ ઉર્જા પણ હોય અને ગતિજ ઉર્જા પણ હોય, એટલે આપણે ટોટલ ઉર્જા લખીએ છીએ, એ પણ nમી કક્ષામાં, રાઈટ. nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે ટોટલ ઉર્જાનું સૂત્ર. જો હવે એ માઇનસ છે. શા માટે માઇનસ? ખૂબ જ સરસ અને ખૂબ જ વ્યવસ્થિત આપણે રીઝન છે, આપણે જોઈશું શા માટે માઇનસ. ચાલો, તો પહેલા આપણે કહીએ છીએ En, કુલ ઉર્જા જે છે એનું સૂત્ર આપણે લખી દઈએ. હવે એના સૂત્રો આપણે બે લખીશું, રાઈટ. એક તો આપણે ઇલેક્ટ્રોવોલ્ટમાં પણ લખીશું અને એક આપણે એને જૂલમાં પણ લખીશું. જેમાં પણ આપણને સૂત્ર અનુકૂળતા આવે એ પ્રમાણે રાખી શકીએ. ચાલો, તો પહેલું સૂત્ર જે આપણને ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ પ્રમાણે લખીએ, અને એ આપણને આપેલું છે જૂલમાં. કેટલી હોય તો આપણને કુલ ઉર્જાનું સૂત્ર આપેલું છે. કુલ ઉર્જા કેટલી હોય તો પહેલા જૂલમાં આપેલું છે કે -2.18 × 10⁻18, રાઈટ. જો બધા માટે લખીએ તો એમાં z આવે, અને z આવે તો આવે z²/n², રાઈટ, જૂલ. હાઇડ્રોજન માટે કેટલી થાય? -2.18 × 10⁻18 ડિવાઇડેડ બાય n² જૂલ, રાઈટ. તો આ નેગેટિવ કેમ છે? પહેલો જ પ્રશ્ન થાય કે આ નેગેટિવ શા માટે? તો એનું પણ આપણને રીઝન આપેલું છે. એની પહેલા આપણે બીજું જે સૂત્ર છે ને એ ઇલેક્ટ્રોવોલ્ટમાં છે, એ પણ લખી રાખીએ, રાઈટ. મેઇન બે આ સૂત્ર વપરાય છે. અર્ગમાં પણ તમે ફેરવી શકો, પણ એ અત્યારે સૂત્ર આપણે નહીં લખીએ. આપણને અગત્યનું જે છે એ લખીએ, એ છે ઇલેક્ટ્રોવોલ્ટનું સૂત્ર. ઇલેક્ટ્રોવોલ્ટમાં કેટલું થાય તો એ થાય -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ, રાઈટ. -13.6 z²/n² ઇલેક્ટ્રોવોલ્ટ. જો એકમ ફરક છે, બાકી કોઈ ચેન્જ છે નહીં, રાઈટ. ચાલો, તો આપણે કહીએ છીએ En. હવે En આ માઇનસ શા માટે છે એનું રીઝન આપણને આપેલું છે. રીઝન આપણે સ્પષ્ટ કરી દઈએ કે કેન્દ્રથી અનંત અંતરે આવેલા ઇલેક્ટ્રોનનું ઉર્જા શૂન્ય સ્વીકારવામાં આવી છે. જો ફરીથી આવું શૂન્ય હોય એવું કીધું નથી, પરંતુ અનંત અંતરે એટલે મુક્ત ઇલેક્ટ્રોન. અનંત અંતરે જો ઇલેક્ટ્રોન હોય ને એટલે કે ફ્રી ઇલેક્ટ્રોન, એની ઉપર પરમાણુના કેન્દ્રનું કોઈ જે આકર્ષણ નથી લાગતું, એવા જગ્યાએ ઇલેક્ટ્રોન હોય તો એની ઉર્જાને આપણે માની લીધી 0, કે એની ઉર્જા છે 0, અને એના સાપેક્ષે બાકી બધા શક્તિ સ્તરની ઉર્જાને કહીએ છીએ તો કેન્દ્રથી અનંત અંતરે આવેલા ઇલેક્ટ્રોનની ઉર્જા શૂન્ય સ્વીકારવામાં આવેલી છે. સ્વીકારવામાં આવેલી છે. અને જેમ જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે એમ એની ઇલેક્ટ્રોન શું થતી જાય છે? ઘટતી જાય છે. એની ઉર્જા ઘટતી જાય છે, અને આથી પહેલા જે કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એની જે ઉર્જા છે એ મિનિમમ છે.
હવે આ સ્ટેટમેન્ટ ક્યારે તમને સમજાશે, જ્યારે આપણે એની સ્થિતિજ ઉર્જા અને ગતિજ ઉર્જા બંનેને કમ્પેર કરીશું ને ત્યારે. કેમ કે એની કુલ ઉર્જા છે ને એ કોના જેટલી હોય, એના સ્થિતિજ ઉર્જા અને ગતિજ ઉર્જાના સરવાળા જેટલી હોય. આપણે બંનેને જ્યારે કમ્પેર કરીશું ત્યારે આપણને ધ્યાનમાં આવશે કે શા માટે નેગેટિવ હોય. તો આપણે લખીશું કે જેમ જેમ કેન્દ્રની નજીક આવે એમ એમ શું થતું જાય, એની ઉર્જા ઘટતી જાય છે. તો આપણે લખીશું જેમ જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે તેમ તેની ઉર્જા ઘટે છે. તેની ઉર્જા ઘટે છે. આથી પહેલા છે 0, 0 ને ઓર ઘટાડો તો શું થાય, તો કે નજીક આવે તો ઓર ઘટે તો માઇનસ થાય. એટલા માટે આ બધી જ જે છે એ શું છે, બધી જ ઉર્જા માઇનસ છે. જુઓ બધી જ જે છે એ નેગેટિવ છે. ફાઇન. એટલે ખાસ આ પણ યાદ રાખીશું, એની ઉર્જા નેગેટિવ હોય અને નેગેટિવ લખવાનું. રાઈટ. ચાલો, તો આ આપણે કીધું કુલ ઉર્જા. રાઈટ. અને છેલ્લું એક બાકી રહ્યું અને એ એટલે એનો વેગ, ઇલેક્ટ્રોનનો વેગ. ચાલો, ઇલેક્ટ્રોનનો વેગ જે છે એ પણ આપણે લખી દઈએ કે કેટલો હોય. રાઈટ. એ પણ પાંચમા મુદ્દાની અંદર જ આપણે લખીએ છીએ. આપણે ત્રીજું કહીએ છીએ એની અંદર વેગ. રાઈટ. વેગ vn કેટલો થવો જોઈએ વેગ, તો વેગ આપણને આપેલો છે કે એ હોય 2.18 into 10 raised to 6. કેટલો થવો જોઈએ, 2.18 into 10 raised to 6 z by n મીટર પર સેકન્ડ. રાઈટ. સેમ હાઇડ્રોજન માટે કહીએ છીએ. હાઇડ્રોજન માટે કેટલી થવી જોઈએ, તો કે 2.18 into 10 raised to 6 રાઈટ into 1/n રાઈટ મીટર પર સેકન્ડ. જે પણ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય, n શું દર્શાવે છે, કક્ષાનો ક્રમ 1 2 3 જે પણ છે એ દર્શાવે છે. ફાઇન. ચાલો, તો આ થયા. જો આ ત્રીજું જે છે ને અલગ નથી. રાઈટ. એ ત્રણ જે આપણે કીધું ને હમણાં કે એ હોય પાંચમા મુદ્દાની અંદર જ, તે આ પહેલું, આ બીજું અને એ ત્રીજું છે. તો એ અલગ નથી, એની અંદર જ છે, ભેગું જ છે. એને ABC જે તમારે લખવું એ લખજો. ફાઇન. તો આ થયો પાંચમો મુદ્દો કમ્પ્લીટ. હવે આપણે આગળ જોઈએ. જો આના પરથી એક નાનકડું જો આપણને આપેલું છે કે આપણે જેટલા સૂત્ર લખ્યા ને બધામાં Z પણ છે. રાઈટ. પણ Z હોય છતાં પણ એક આપણે અહીંયા છે ને આમ તો સૂચના તરીકે જ લખી રાખશું, એ મર્યાદા છે. બોહરનો પરમાણુય નમૂનામાં જે Z આવે ને એનો મતલબ થાય કે પરમાણુ ક્રમાંક. પણ બધા પરમાણુઓને લાગુ ના પાડી શકાય. કેવાને લાગુ પાડી શકાય, તો કે જેમ કે આપણે કીધું હાઇડ્રોજનને લાગુ પાડી શકાય, પછી હિલિયમ પ્લસ માટે લાગુ પાડી શકાય, પછી તો કે હિલિયમ, પછી લિથિયમ +2, બેરેલિયમ +3. જો આ બધા જ તે કેવા સ્પીસીસ છે ચેક કરો. બેરેલિયમ +3, બેરેલિયમ પછી બોરોન +4 રાઈટ, કાર્બન +5 રાઈટ. જો કે આવું થાય નહીં, પણ આપણને આવી સ્પીસીસ હોવી જોઈએ. આવી સ્પીસીસ એટલે કે એક સિંગલ ઇલેક્ટ્રોન સ્પીસીસ, સિંગલ ઇલેક્ટ્રોન રાઈટ, એક જ ઇલેક્ટ્રોન હોવો જોઈએ. રાઈટ. એટલે કે એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ માટે. રાઈટ. આ બધા જે સૂત્રો છે ને જે આપણે આગળના તારે લખ્યા છે એ બધા સૂત્રો કોના માટે છે, તો કે એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ માટે છે. ફાઇન. જો તમને હવે પૂછાય કે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો પરમાણુય નમૂનો સમજાવો, તો તમારા 5 જે મુદ્દા છે ને 5 મુદ્દાઓ લખવાના. આ પહેલા મુદ્દાથી શરૂઆત કરવાની ને 5 મુદ્દાઓ જે છે એ સાબિત કરી દેવાના. રાઈટ. તો અહીંયા થયો બોહરનો પરમાણુય નમૂના અને એના મુદ્દાઓ કમ્પ્લીટ. રાઈટ. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે આગળ વાત કરીશું કે આ જે બોહરનો પરમાણુય નમૂનો છે એના ઉપરથી રેખા વર્ણપટ કઈ રીતે સમજાવી શકાય, અને એક લેક્ચર એ પણ રેકોર્ડ કરીશું કે આ જે નમૂનો છે એ નમૂનાના જે સૂત્રો આપણે જે યુઝ કર્યા છે કઈ રીતે તારવી શકાય. ફાઇન. ચલો, તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. આ વ્યવસ્થિત રીતે કવર કરો, યાદ કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. ત્યાં સુધી સ્ટે સેફ, ટેક કેર. થેન્ક યુ સો મચ.